નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો આધારિત છે ધનતેરસ પર કઈ વસ્તુઓની ખરીદી કરવી. એટલે કે મિત્રો, ધનતેરસને ખૂબ જ પવિત્ર તહેવાર તો માનવામાં આવે છે અને તે એક દિવાળીનો ભાગ જ છે. તો મિત્રો, આજના વિડીયોમાં જોઈએ કે ધનતેરસના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુની ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. આપણે હવે વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ધનતેરસનો તહેવાર ફક્ત ધન અને સમૃદ્ધિ માટે જ નહીં પરંતુ દીર્ઘાયુ એટલે કે લાંબુ આયુષ્ય અને સ્વાસ્થ્યનું પણ પર્વ છે. હિન્દુ ધર્મગ્રંથો મુજબ આ એ દિવસ છે જ્યારે યમરાજના નિમિત્ત દીપદાન કરીને અકાળ મૃત્યુના ભયને ટાળવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર કરવામાં આવેલી ખરીદી 13 ગણું શુભ ફળ તમને આપે છે. આ ઉપરાંત ઘરમાં સુખ સમૃદ્ધિ પણ લઈને આવે છે. તો મિત્રો, આવો જાણીએ કે ધનતેરસનું શુભ મુહૂર્ત અને કઈ વસ્તુઓ છે જેને ધનતેરસ પર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં દેવી લક્ષ્મીને પણ સાથે સાથે વાસ કરવામાં મદદ કરે છે. તો મિત્રો, જે પણ લોકોને ખ્યાલ નથી તેમને જણાવી દઉં કે આ વર્ષે 2025માં ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. તેમાં આપણે ચોઘડિયા અને તિથિ જોઈએ તો ત્રયોદશી તિથિ છે 18 ઓક્ટોબરે બપોરે 12:18 થી 19 ઓક્ટોબર બપોરે 1:51 સુધી રહેવાની છે. હવે મિત્રો, ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીમાં પૂજાનું શુભ મુહૂર્ત કયું છે તો સાંજે 7:15 થી રાત્રે 8:19 સુધી પૂજાનું શુભ મુહૂર્ત માનવામાં આવે છે. પ્રદોષકાળ મિત્રો સાંજે 5:48 થી રાત્રે 8:19 સુધી રહેશે. હવે યમદીપમ ઉપર જણાવ્યા મુજબ યમદીપમ તમારે પ્રદોષકાળમાં કરવું એ એકદમ શુભ માનવામાં આવે છે. તેથી યમદીપમ અને પ્રદોષકાળમાં કરવું જોઈએ. અને હવે ધનતેરસની ખરીદી માટેનો શુભ સમય શું છે તેના વિશે જાણીએ તો મિત્રો, અભિજીત મુહૂર્ત છે બપોર 11:43 થી બપોરના 12:29 સુધી રહેવાનું છે. લાભ ચોઘડિયા કયા છે તો કે 1:32 થી 2:57 સુધી લાભા ચોઘડિયા રહેશે. અમૃત ચોઘડિયું કેટલા વાગે તો કે 2:57 થી 4:23 સુધી અમૃત ચોઘડિયા રહેવાના છે. ત્યારબાદ લાભા ચોઘડિયા ફરીથી 5:48 થી 7:23 સુધી રહેશે. તો મિત્રો, આ હતા ચોઘડિયા, મુહૂર્ત અને પૂજા અને વસ્તુની ખરીદી માટેના શ્રેષ્ઠ સમયનું માહિતી. હવે જાણીએ કે કઈ વસ્તુ ખરીદવાથી તમને ઘરમાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એમાં સૌપ્રથમ આવે છે તાંબા અને પિત્તળના વાસણ. મિત્રો, ધનતેરસ પર વાસણ ખરીદવા સૌથી જૂની પરંપરાઓ માનવામાં આવે છે. વિશેષ રૂપથી પિત્તળ અને તાંબાના વાસણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમાં નંબર 2 ઉપર આવે છે સાવરણી. મિત્રો, ધનતેરસ પર સાવરણી ખરીદવી એટલે કે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સારું એવું શુભનું પ્રતીક પણ છે. સાવરણીને ગરીબી દૂર કરવાનું અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, નવી સાવરણી ખરીદવાનો મતલબ છે કે ઘરના આર્થિક સંકટોને દૂર કરવા તેવું માનવામાં આવે છે. નંબર 3 ઉપર આવે છે મિત્રો ગોમતી ચક્ર. મિત્રો, ગોમતી ચક્ર એ ગોમતી નદીમાં મળનારા એક પ્રકારના પથ્થર હોય છે જેમને ગોમતી ચક્ર કહેવામાં આવે છે. આ દુર્લભ અને ચમત્કારી પથ્થર માનવામાં આવે છે. ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને તેને લાલ કપડામાં બાંધીને ત્યારબાદ તેને તિજોરીમાં મૂકવાથી ઘરમાં રહેલી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવું માનવામાં આવે છે અને ધીમે ધીમે ધન સંપત્તિમાં વધારો થતો રહે છે. નંબર 4 ઉપર છે મિત્રો આખા ધાણાની ખરીદી. મિત્રો, ધનતેરસ પર આખા ધાણા ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. આ ધનના બીજનું પ્રતિનિધિત્વ કરે તેવું કહેવામાં આવે છે. આ દિવસે ધાણા ખરીદ્યા પછી દિવાળી પર તેને લક્ષ્મી પૂજામાં અર્પિત કરવામાં આવે છે અને કેટલાક ધાણાને પોતાના બગીચામાં અથવા તો કુંડામાં વાવી દેવામાં આવે છે. તેનું રોપણ કરવામાં આવે છે. જો આ બીજ
અંકુરિત થાય છે તો માનવામાં આવે છે કે આવનારું વર્ષ તમારા માટે સુખ શાંતિથી ભરપૂર અને સમૃદ્ધિદાયક રહેશે તેવું કહેવામાં આવે છે. નંબર 5 પર છે ચાંદી સોનાની ખરીદી. મિત્રો, ચાંદી સોનાની જેમ જ ચાંદી ખરીદવી પણ એકદમ શુભ હોય છે. ચાંદીની શીતળતા ચંદ્રમા સાથે જોડવામાં આવે છે. મિત્રો, ચાંદી ખરીદવાથી માનસિક શાંતિ કાયમ રહે છે. માણસનો સ્વભાવ ઠંડો રહે છે. જે પણ માણસને વધારે ગુસ્સો આવતો હોય તેમને ચાંદીની વસ્તુ ખરીદવી જોઈએ અને ઘરમાં તે ધનની સ્થિરતા લાવવાનું પણ કાર્ય કરે છે. નંબર 6 છે મિત્રો, લક્ષ્મી અથવા ગણેશજીની મૂર્તિ કે તેમના સિક્કા. મિત્રો, ધનતેરસ પર માટી કે ધાતુથી બનેલી માં લક્ષ્મી અથવા ગણેશજીની નવી મૂર્તિ ખરીદવી કે તેમના સિક્કા ખરીદવા ઘરમાં લાવવા શુભ માનવામાં આવે છે. ગણેશજી બુદ્ધિના અને શુભ્રતાના દેવતા છે, જ્યારે માં લક્ષ્મીજી ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. નંબર 7 પર છે મિત્રો, માટીના દીવા. મિત્રો, તહેવારની શરૂઆત માટીના દીવાથી થાય છે. ધનતેરસના દિવસે માટીના દીવા, ખાસ કરીને 13 દીવા ખરીદવા જરૂરી માનવામાં આવે છે. દીવાથી અંધકાર દૂર થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા એટલે કે પ્રકાશનું આગમન થાય છે અને દિવાળીને આમ પણ પ્રકાશનો તહેવાર જ માનવામાં આવે છે. નંબર 8 અને છેલ્લું છે ધાણી બતાસા. મિત્રો, ધાણી અને બતાસા દિવાળી અને ધનતેરસના પ્રસાદમાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને તેનો સામેલ પણ અવશ્યપણે કરવો જોઈએ. ધાણીને નવો પાક અને અનાજની પ્રચુરતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને ખરીદવાથી ઘરમાં અન્ન ધનની ક્યારેય કમી થતી નથી. મિત્રો, આ હતી 8 વસ્તુ જે ખરીદવાથી તમારા ઘરમાં ખૂબ જ સારી એવી ધનની આવક થશે અને તમારી ધનતેરસ અને આખું વર્ષ શુભ થઈ શકે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ બાજુમાં આવેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સાથે મળી રહે. તો મિત્રો, બધાને ધનતેરસની અગાઉથી ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટ ભવાની. બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.